નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો, ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. હા, તો મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં એક મહત્વનો મુદ્દો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, અને એ છે ફંક્શન્સ. જુદા જુદા પ્રકારના ફંક્શન્સ જે છે વાક્યમાં એનો ઉપયોગ કરવાનો છે મિત્રો, અને એ ધોરણ 9 થી માંડીને ધોરણ 12 સુધી આ ફંક્શન પૂછાય છે મિત્રો. અને એ ફંક્શનમાં તમને જુદા જુદા પ્રકારના વાક્યો આપેલા હશે. એમાં 3 પ્રકારની પેટર્ન પૂછાય છે. એક તો ફંક્શનને વાક્ય સાથે જોડો, બીજા નંબરે ફંક્શન દ્વારા વાક્યને પૂર્ણ કરો, આપેલું કૌંસમાં ફંક્શન આપ્યું છે એ પ્રમાણે વાક્યને પૂર્ણ કરો, અને ત્રીજા નંબરે સંવાદ આપ્યો છે એ સંવાદમાં ફંક્શન દ્વારા યોગ્ય પ્રશ્ન અથવા તો ઉત્તર તમારે આપવાનો છે મિત્રો. તો આવા 3 પ્રકારના પ્રશ્નો પૂછાય છે મિત્રો. ફંક્શનનો મતલબ થાય છે વાતચીતનો એક પ્રકાર. આપણે જોઈએ છે કે કેટલાક વાક્યો જે છે એને જોતા જ ખબર પડે કે આ કયા પ્રકારનું વાક્ય છે, અને બસ એને આપણે ઓળખવાનું છે. એમાં વિકલ્પો ભરપૂર હશે મિત્રો, વિકલ્પો દ્વારા જ ઓળખવાના છે. આપણે એક નાનકડું ઉદાહરણ લઈએ આપણે તો અહીંયા મારા વિશે જ્યારે મારો પરિચય હું આપું ત્યારે ગિવિંગ ઇન્ટ્રોડક્શન એક ફંક્શન થયું. એટલે કે હું મારો પરિચય આપું છું, ગિવિંગ ઇન્ટ્રોડક્શન. તો આઈ એમ મહેશભાઈ, કોઈ પણ નામ હોઈ શકે. આઈ એમ એ ફાર્મર, કોઈ પણ વ્યવસાય હોઈ શકે. આઈ હેવ એ બિગ ફાર્મ ઇન માય વિલેજ, મારા ગામમાં એક મોટું ખેતર છે. તો તમે સ્ક્રીન પર સરસ મજાના 3 ઉદાહરણો જોઈ શકો છો. તો આ થયું ઇન્ટ્રોડક્શન, ગિવિંગ ઇન્ટ્રોડક્શન, એટલે કે પોતાનો પ્રાથમિક પરિચય આપો છો ત્યારે ફંક્શન આ પ્રકારના વપરાય છે મિત્રો. આપણો પરિચય જ્યારે આપણે આપીએ અને એની સામે તમારે જોડકામાં જોડીને લખવાનું છે કે ગિવિંગ ઇન્ટ્રોડક્શન. તો મિત્રો, આ છે ફંક્શન. હવે વાક્યના જુદા જુદા પ્રકારો પ્રમાણે જુદા જુદા ફંક્શનોનો ઉપયોગ આપણે કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો, અને તમને ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને દરેક ફંક્શન જે છે એના ગુજરાતી વાક્યો પણ તમે લખી રાખજો કે કેવા ગુજરાતી વાક્યો સાથે કેવા પ્રકારની પેટર્નનો આપણે ઉપયોગ કરીએ છીએ એની પણ આપણને સાથે સાથે માહિતી મળે મિત્રો. મિત્રો, સૌ પ્રથમ ફંક્શન આપણને આપે છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, એટલે કે ભૂતકાળની કોઈ ઘટનાની ચર્ચા કરો. ભૂતકાળની કોઈ ઘટનાની તમે ચર્ચા કરતા હોય, એનું વર્ણન કરવું હોય ત્યારે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. હવે ભૂતકાળ સૂચક શબ્દો કયા કયા હોઈ શકે? તો યસ્ટરડે છે, ધેટ છે, લાસ્ટ છે. ધેટની સાથે ધેટ ડે વપરાય, લાસ્ટ ડે વપરાય, લાસ્ટ પીરિયડ વપરાય, લોંગ એગો, આફ્ટર અને બિફોર, વેન અને વાઇલ. તો આવા શબ્દો જે છે ભૂતકાળ સૂચક શબ્દો છે, ભૂતકાળની ઘટનાઓ સૂચવે છે. અથવા તો ક્રિયાપદ કે ટુ બી ઉપરથી પણ આપણે ભૂતકાળ નક્કી કરી શકીએ, સહાયકારક ક્રિયાપદ પરથી પણ ભૂતકાળ નક્કી કરી શકીએ. તો આ પ્રમાણે ભૂતકાળની કોઈ પણ ઘટના હોય તો તમારે પાસ્ટ ઇવેન્ટનો ઉપયોગ કરવાનો છે મિત્રો. અને એ છે ઉદાહરણ તમને અંદર સ્ક્રીન પર આપેલા છે. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે, હું ગઈકાલે શાળાએ ગયો હતો. ગયો હતો એ ભૂતકાળ છે.
long ago a king lived in a Bengal. બંગાળામાં ઘણા વર્ષો પૂર્વે એક રાજા રહેતા હતા. The farmer was working in the farm. ખેતરમાં ખેડૂત કામ કરી રહ્યા છે. He had a pen. તેની પાસે પેન હતી. ખેતરમાં ખેડૂત કામ કરી રહ્યા હતા. The farmer was working on the farm. ખેતરમાં ખેડૂત કામ કરી રહ્યા હતા. કામ કરવાની ક્રિયા ચાલુ હતી. ભૂતકાળ છે માટે was working. અને he had a pen. તેમની પાસે એક પેન હતી. તો અહીંયા આપણે જોઈએ છે કે ચાલુ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે સાદો ભૂતકાળ હોય તો એને આપણે સામાન્ય રીતે પાસ્ટ ઇવેન્ટ તરીકે ઓળખીએ છીએ. એને ઓળખવાના શબ્દો પણ તમે લખી લેજો મિત્રો, એને નોટ્સ કરી લેજો. હવે આપણે લઈએ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એટલે કે તમારે કોઈ પણ સંભાવના છે એ સંભાવનાને રજૂ કરવી છે. આવું બનશે, આવું નહીં બને, આવું કરી શકાય, તો એના માટે તમારે પોસિબિલિટી એટલે કે સંભાવના લેવાની છે. પરવાનગી માંગવી હોય તો પણ તમારે આ જ પ્રકારના શબ્દો ઉપયોગમાં લેવાના છે મિત્રો. તો એક્સપ્રેસિંગ પરમિશન ત્યાં પણ આ પ્રકારે લઈશું. આશીર્વચનો હોય ત્યારે પણ આના આ જ શબ્દનો ઉપયોગ થાય છે. તો વર્તમાન કાળમાં ખાસ કરીને મે વપરાય છે અને ભૂતકાળની અંદર માઇટ વપરાય છે. તો અહીંયા આપણે જોઈએ ધ પ્રિન્સિપાલ માઇટ બી ઇન ધ ક્લાસ. વર્ગની અંદર આચાર્ય કદાચ હશે, હતા, એ ભૂતકાળ સૂચક વાક્ય છે. માઇટ મેનું ભૂતકાળ છે. તો કદાચ આચાર્ય વર્ગમાં હતા, મારા અંદાજ પ્રમાણે આવું આપણે વાક્ય મૂકીએ છીએ તો સંભવિતતા સૂચવે છે. ઇટ મે રેઇન ટુડે. આજે રાત્રે કદાચ વરસાદ આવે, આજે વરસાદ આવે, કદાચ અંધારું છે તો વરસાદ આવે. ગુડ ગોડ મે બ્લેસ યુ. ભગવાન તમને મદદ કરો. અને મે કમ ઇન સર, હું અંદર આવી શકું તે પરવાનગી છે આશીર્વચન માટે. ગોડ મે બ્લેસ યુ. તો અહીંયા મે અને માઇટ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. સંભાવના સૂચક શબ્દો છે. તો અહીંયા આવા વાક્યોની સામે આપણે પોસિબિલિટી અથવા પરમિશન એવા શબ્દોને યાદ રાખીશું જેનો અર્થ થાય છે સંભાવના કાં તો પરવાનગી, એની રજૂઆત કરવાની છે મિત્રો. મિત્રો એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે આપણી ફરજો. હવે આપણી ફરજો એની ચર્ચા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ફરજોને અહીંયા 3 ભાગમાં વહેંચેલી છે. નેસેસિટી ફરજો જે છે એને 3 ભાગમાં વહેંચેલી છે. પહેલી ફરજ છે એ નૈતિક ફરજ. એવું કોઈ કાર્ય કરીએ કે જેનાથી બીજાને નુકસાન થાય, ન થાય, એવા પ્રકારની આપણી ફરજ જે છે એને આપણી નૈતિકતા અથવા તો નૈતિક ફરજ કહીએ છીએ. જેના માટે તમારે સૂડ શબ્દ યાદ રાખવાનો છે. બીજી ફરજ છે ચોક્કસ ફરજ. હવે ચોક્કસ ફરજ એટલે જ્યારે કોઈ કાર્ય એવું કરીએ કે જેનાથી પોતાને નુકસાન થાય તો એને આપણે ટાળી દેવાનું છે, તો એ આપણી ચોક્કસ ફરજ કહેવાય છે. કેટલીક ફરજો એ પ્રકારની છે કે જે બહારથી લાદી દેવામાં આવે છે, નથી કરવું છતાં કરવું પડે, તો એ પ્રકારની ફરજને આપણે બહારની ફરજ કહીએ છીએ. એના માટે હેવ ટુ અથવા ઓટ ટુ વપરાય છે. ચોક્કસ ફરજ માટે મસ્ટ વપરાય છે. હવે વાક્યમાં ઉપયોગ કરીશું ને ત્યારે તમને ખબર પડે મિત્રો. તો ચોક્કસ નૈતિક ફરજમાં આપણે વાક્ય લઈએ છીએ ત્યારે યુ શુડ નોટ કટ ધ ટ્રી. વાક્ય જુઓ છો તમે, તમારે ઝાડ ન કાપવું જોઈએ કારણ કે પર્યાવરણને નુકસાન થાય છે, બીજી વ્યક્તિઓને નુકસાન થાય છે, પશુ પક્ષીને નુકસાન થાય છે. તો એના માટેનું વાક્ય છે માટે શુડ લીધું. આમાં એક્સપ્રેસિંગ નેસેસિટી લખવાનું છે. શુડ શબ્દ છે, નૈતિક ફરજ છે. ચોક્કસ ફરજ યુ મસ્ટ વોક ઓન એ ફૂટપાથ. તમારે ફૂટપાથ પર જ ચાલવાનું છે. તો ફૂટપાથ પર જ, આ જ શબ્દ માટે મસ્ટ શબ્દ વપરાય છે, ભારપૂર્વક બોલાય છે અને એ ચોક્કસ ફરજ છે. જો આ ના કરો તો તમને જ એક્સિડન્ટ થશે, જે નથી કરતા એને એક્સિડન્ટ થશે. તો પોતાના માટે લાગુ પડે છે માટે ચોક્કસ ફરજ કરવું જ પડે, કમ્પલસરી. યુ મસ્ટ નોટ ડ્રિંક વાઇન. તમારે કેફી પીણું ન જ પીવું જોઈએ. યુ મસ્ટ નોટ ચેવિંગ ગુટખા. ચેવ ગુટખા, તમારે ગુટખા ન જ ખાવી જોઈએ. તો આ પ્રકારના વાક્યો જે હશે એ પોતાને નુકસાન ન કરે
એ પ્રકારની આપણી ફરજો આપણે નિભાવવાની છે, શરીર માટેની ફરજો. હવે કેટલીક બહારથી લાદેલી ફરજો છે. આઈ હેવ ટુ ગો આઉટ, મારે બહાર જવું જ પડશે. નથી જવું છતાં જવું પડશે. મારે બહાર જવું પડશે, નથી જવું અને છતાં ફરજ પડી છે કે જવું પડશે. હી હેઝ ટુ ફિનિશ હિઝ હોમવર્ક, તેણે તેનું ગૃહ કાર્ય પૂરું કરવું જ પડશે. તેણે તેનું ગૃહ કાર્ય પૂરું કરવું જ પડશે. તો એ પ્રકારની બહારની ફરજ નથી કરવું છતાં કરવું પડે છે. મારે ખાવું પડશે, મારે પીવું પડશે, મારે બહાર જવું પડશે, તો જવું પડશે આ બહારની ફરજ છે. તો આવી રીતે આપણે એને 3 ભાગમાં વહેંચ્યું. દરેકમાં તમારે એક્સપ્રેસિંગ નેસેસિટી શબ્દ યાદ કરવાનું છે. હવે ફ્રીક્વન્સી, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એટલે કે પુનરાવર્તિતતા. કોઈ પણ ક્રિયાનું જ્યારે પુનરાવર્તન થતું હોય, ક્યારેક, કોઈક સમયે, દરરોજ, ક્યારેય નહીં, હંમેશા, હર હંમેશ, નિયમિત, બરાબર, ક્રમશઃ, આ બધા શબ્દો જે છે એના માટે અંગ્રેજીમાં ખાસ પેટર્ન, ખાસ શબ્દો વપરાય છે. જેમ કે ઓલવેઝ, સમટાઈમ્સ, ડેઈલી, રેગ્યુલરલી, ઓફન, એવર, નેવર, ગ્રેજ્યુઅલી, આવા કેટલાક શબ્દો મિત્રો વપરાય છે. તો એ જે છે એ ફ્રીક્વન્સી સૂચવે છે. અથવા તો એક વાર, બે વાર, વન્સ, ટ્વાઇસ, તો એ પણ 3 ટાઈમ, 4 ટાઈમ, તો એ પણ પુનરાવર્તિતતા સૂચવે છે, ક્રિયાનું પુનરાવર્તન સૂચવે છે. તો આવા શબ્દોનો જ્યારે ઉપયોગ કર્યો હોય ત્યારે તમારે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એવો શબ્દ લખવાનો છે મિત્રો. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. દાખલા તરીકે, રાજુ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ, રાજુ હંમેશા સ્કૂલમાં જાય છે. સમટાઈમ્સ હી કમ્સ લેટ, ક્યારેક તે મોડી આવે છે, તેણી મોડી આવે છે. તો સમટાઈમ્સ એટલે ક્યારેક. આઈ વોક રેગ્યુલરલી, હું હંમેશા ચાલવા માટે નીકળું છું. તો આઈ વોક રેગ્યુલરલી, નિયમિતપણે ચાલવા નીકળું છું. એ જ રીતે આઈ બ્રશ માય ટીથ ટ્વાઇસ એ ડે, હું દિવસમાં 2 વખત બ્રશ કરું છું, સવારે અને સાંજે 2 વાર બ્રશ કરું છું. તો ટ્વાઇસ શબ્દ છે, 2 વખત ક્રિયાનું પુનરાવર્તન થાય છે. તો આ પ્રકારે આપણે લેવાના છે ફંક્શન્સ. હવે આપણે જોઈએ છે એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવો છો. હવે ક્ષમતા એટલે શું? હું આ કાર્ય કરી શકું અથવા હું આ કાર્ય ના કરી શકું. ભૂતકાળમાં હોય તો હું આ કાર્ય કરી શક્યો અથવા હું પેલું કાર્ય ના કરી શક્યો. તો એ શક્યતા અથવા અશક્યતા દર્શાવવા માટે વર્તમાન કાળમાં કેન શબ્દ વપરાય છે અને ભૂતકાળમાં કુડ. આ જ સાથે એબલ અને અનેબલ, શક્યતા માટે એબલ, અશક્યતા માટે અનેબલ જેવા શબ્દો આપણે વાપરીએ છીએ. એબલ અને અનેબલ જેવા શબ્દોનો પણ આપણે ઉપયોગ કરીશું મિત્રો. જેવી રીતે કે આઈ કેન ડ્રાઈવ એ કાર, હું ગાડી ચલાવી શકું છું. રમણ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, રમણ ઇંગ્લિશ બોલી શકતો નથી. આ વર્તમાન કાળના વાક્યો છે. આઈ કુડ નોટ રીચ ઓન ટાઈમ, હું સમયસર ના પહોંચી શક્યો, ભૂતકાળમાં ના પહોંચી શક્યો. તો આઈ કુડ નોટ રીચ ઓન ટાઈમ. એ જ રીતે લક્ષ્મી ઇઝન્ટ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, લક્ષ્મી એ ગુજરાતી બોલી શકે તેમ નહોતી અથવા તો તેના માટે ગુજરાતી બોલવું શક્ય નહોતું. તો લક્ષ્મી માટે ગુજરાતી બોલવું શક્ય નહોતું અથવા નથી, તો એના માટે એબલ ટુ શબ્દ આપણે લખીએ છીએ. તો અહીંયા આપણે એબિલિટી, ક્ષમતા દર્શક ફંક્શનનો ઉપયોગ કરીશું. હવે કમ્પેરિંગ થિંગ્સ અથવા પર્સન્સ, વ્યક્તિ અથવા વસ્તુ તમને આપેલી હોય અને એની તમારે તુલના કરવી હોય મિત્રો. તો તુલના જ્યારે કરો છો ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. પોઝિટિવ ડિગ્રીમાં એજ, વિશેષણ એજ અથવા સો વિશેષણ એજ એનો ઉલ્લેખ કરેલો હોય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર પ્લસ ધેન, વિશેષણની પાછળ ઈઆર લાગે અને ધેન અથવા તો વિશેષણની પૂર્વે મોર શબ્દ મુકાય છે, એનો આરઈ. તો એ કમ્પેરેટિવ ડિગ્રી છે. અને સુપરલેટિવ ડિગ્રી જેની પૂર્વે ધ આર્ટિકલ આવે છે અને ઈએસટી પ્રત્યય લાગે અથવા તો વિશેષણની પૂર્વે મોસ્ટ શબ્દ વપરાય છે, મોસ્ટ બ્યુટીફુલ, મોસ્ટ ડિફિકલ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એ જે છે એ કમ્પેરિઝન કરે છે. જેવી રીતે કે બ્લડ ઇઝ થિકર ધેન વોટર, પાણીની સગાઈ કરતા લોહીની સગાઈ ઉત્તમ છે, મહાન છે. આવું એક આપણે એનું ગુજરાતી અર્થ નીકાળી શકીએ.
ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ભારતમાં ગંગા એ લાંબામાં લાંબી નદી છે, તો ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. એ જ રીતે અજય ઇઝ એઝ ક્લેવર એઝ વિજય. અજય એ વિજય જેટલો જ હોશિયાર છે, અને નો અધર માઉન્ટ ઇઝ સો ટોલ એઝ ધ એવરેસ્ટ. એવરેસ્ટ જેટલો કોઈ પણ પર્વત અથવા પર્વત શિખર ઊંચું નથી, તો એ સુપરલેટિવ ડિગ્રી છે. તો આ પ્રકારે કમ્પેરિઝન, બે વસ્તુ કે પદાર્થ કે વ્યક્તિનું કમ્પેરિઝન કરવું હોય, તમારે એની તુલના કરવી હોય, ત્યારે કમ્પેરિંગ થિંગ્સ એ ફંક્શન લેવાનું છે. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ. મિત્રો, જ્યારે આપણે કોઈ બોલાયેલા શબ્દો રજૂ કરીએ છીએ, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ, તો એમાં તમારે આ પ્રકારની રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે બોલાયેલી ઘટના એ તમારે દર્શાવવાની છે. મિત્રો, એમાં સેડ વિધાન વાક્ય હોય તો ટોલ્ડ આવે, પ્રશ્ન પૂછવો હોય તો આસ્ક્ડ આવે, વિનંતી દર્શક હોય તો રિક્વેસ્ટેડ આવે, હુકમ દર્શક હોય તો ઓર્ડર્ડ આવે. એ જ રીતે કોઈને માહિતી આપતા હોય તો ઇન્ફોર્મ્ડ શબ્દ આવે, મુલાકાત લીધી હોય તો વિઝિટેડ શબ્દ આવે, હકારમાં વાક્ય હોય તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ, નકાર વાક્ય હોય તો રિપ્લાઇડ ઇન નેગેટિવ. તો આવા શબ્દો ઉમેર્યું હોય કોઈ વાક્ય તો એડેડ શબ્દ આવે. આ પ્રકારના કેટલાક શબ્દો જે છે એનો જ્યારે ઉલ્લેખ કર્યો હોય ત્યારે રિપોર્ટિંગ ઇવેન્ટ એની સામે તમારે જોડકાને જોડી દેવાનું છે. મિત્રો, અથવા તો એના અનુસંધાનમાં વાક્ય બનાવવાનું છે. અહીંયા આપણે જોઈએ, અજય સેડ ટુ વિજય, આઈ હેવ એ સ્માર્ટફોન. અજયે વિજયને કહ્યું કે મારી પાસે સ્માર્ટફોન છે. અથવા કલા આસ્ક્ડ શીલા વેર શી વોઝ ગોઈંગ. કલાએ શીલાને પૂછ્યું કે તું ક્યાં જાય છે. તો આસ્ક્ડ શબ્દ છે, માટે રિપોર્ટિંગ ઇવેન્ટ કહીશું. મિત્રો, મેકિંગ રિક્વેસ્ટ. મેકિંગ રિક્વેસ્ટ. હવે વિનંતી દર્શક શબ્દ જ્યારે તમને આપેલો હોય ત્યારે તમારે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય, જેવી રીતે કે પ્લીઝ છે, અથવા તો મે છે, અથવા વુડ શબ્દ છે, વુડ યુ ગીવ મી યોર પેન, અથવા તો મે આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું, પ્લીઝ સિટ ડાઉન. તો આવા શબ્દો જ્યારે આપે ત્યારે વિનંતીનો ભાવ સૂચવાય છે, તો એમાં મેકિંગ રિક્વેસ્ટ એ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી એક્સપ્રેસિંગ ઇમોશન, લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. મિત્રો, હવે લાગણી એટલે કે એક પ્રકારના ઉદ્ગારો. જ્યારે આપણને કંઈક આનંદ થયો હોય ત્યારે વાવ બોલીએ છીએ, કંઈક દુઃખ થયું હોય તો ઓહ શબ્દ બોલીએ છીએ, અચાનક શબ્દ જે સરી પડે એવા શબ્દો બ્રેવો, કોંગ્રેચ્યુલેશન, સોરી, આ બધા જે લાગણી સૂચક શબ્દો છે એ જ્યારે આપેલા હોય ત્યારે એક્સપ્રેસિંગ ઇમોશનનો ઉપયોગ કરીએ છીએ. તો એ પ્રકારના વાક્યો તમારે ઉપયોગમાં લેવાના છે. મિત્રો, તો આ અને આવા અનેક ફંક્શન્સનો ઉપયોગ કરીશું આપણે, અને સરસ મજાના વાક્યો બનાવીશું. મિત્રો, ફરીથી એકવાર નોટની અંદર દરેક રિપીટ કરીને તમે ટપકાવી લેજો, એના ગુજરાતી અર્થ પણ લખી લેજો. અત્યંત ઉપયોગી 9 માર્ક્સનું 10મા ધોરણ અને 12મા ધોરણમાં પૂછાય છે. મિત્રો, તો એને કમ્પલસરી તમારે એવોઇડ નથી કરવાનું, તો એને તૈયાર કરવાનું છે. તો આ સાથે આપણે આ વિડીયોનું પુનરાવૃત્તિ કરીશું. મિત્રો, આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે. મિત્રો, તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.